हर मात की बेसरी मात की भूपेण मात की जय मुगलाणी मात की जय हरे ओम नमो पार्वती पते हर हर महादेव महादेव विहड़ानाथनी सर्व शक्ति मात की जय। एवा उघरेजा परिवार में जो कि रतन खोवाई गયું કહેવાય તો આપણે કહી શકીએ ઉઘરેજા પરિવારની અંદર એવા રત્ના દાદા એના મરણ નિમિત્તે આ ભજન રાખેલ છે અને બધા દીકરા સાથે મળી અને દાદાને શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે આ કાર્યક્રમ રાખેલ છે। તો સૌ પ્રથમ 5 મિનિટ બધા ધૂન બોલી પછી આપણે કાર્યક્રમ આગળ વધારશું। બધા સાથે મળી તાલીનો સાથ આપી અને 5 મિનિટ ધૂન બોલજો બધા। અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એ મને માયા રે લગાડી
माया रे लगाड़ी मातु शक्ति रूपेण संसिता या देवी मातु वाणी रूपेण संसिता नमस्तस्यै नमस्तस्यै हे मां हे मां नमस्तस्यै मां नमस्तस्यै मां
हे नमस्तसे नमो नमः। सचे गुरु की फूंक एक हृदय में आग लगावे। सचे गुरु की फूंक से एक हृदय में आग लगावे। जितना मन का मैल एक फूंक में जल जावे। जल जावे में तो ज्ञान भी जट आवे। अरे कहे सतार कर जोड़ी कहे सतार कर जोड़ी तब साची बात समझ में आवे। पहलो नाम परमेश्वरो जिन जग मांड्यो छे जो। अरे नर जे मूरख समझे नहीं मारो हरि करे सो हो। नर मूरखी नर मूरख तो कदी समझे नहीं। हे हरि करे सोई तो पृथ्वी ना मालिक ये जी तमे ये तारो तो ये जन
संतो आसमान हरिये मूड मीना तेरा
શિખર પર એક જોગીડા હે અખાડો હે અખાડો એવા સંતો एक जोगीड़ा अखाड़ो हे पंडित देवाय एम बोलिया आम
કાચની પૂતળી અને ઠબકે ભાંગી જાય પણ જો એને મઢી લ્યો રામના નામથી તો એને કદીનો કટકા થાય. એવા રત્ના દાદા આપણી વચ્ચેથી વયા ગયા છે, આજે વિદાય લઈ ગયા છે. અને પાછું તો મામા સાત તો દીકરા એની પાછળ વાડી તો જો ફૂલવાડી તો હોય પણ આ તો મોટી ફૂલવાડી કહેવાય. 7 દીકરા એટલે 7 દીકરા ને 7 દીકરાનો પાછો પરિવાર એટલે એની કમાઈ હું તો કહું સારી કહેવાય. એમ આ જીવને ઘણી જાતનું રૂપ આપ્યું છે. સંતો ભક્તોએ આ જીવને ઘણી રૂપ આપેલા છે, ઘણા નામ આપેલા છે. પણ એની અંદર જો કાદી મામન શાહની વાત કરીએ આપણે તો આ જીવને વણજારાનું નામ આપ્યું છે. આ જીવ વણજારા નિમિત્તે છે કે વણજારો ક્યાંય રોકાવાનું નથી કોઈ, એટલે એને વણજારાનું રૂપ આપ્યું છે.